ડભોઈ તાલુકાના મોટા હરિપુરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારી, લટકતા વાયરો અને ગાંડા બાવળોને કારણે ગ્રામજનો પરેશાન. ડભોઈ તાલુકાના મોટા હરિપુરા ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલની લાલિયાવાડી સામે આવી છે. ગામમાંથી પસાર થતી મેઇન લાઇનના વાયરો, ખેતરો અને રસ્તાઓ પર ઉગી નીકળેલા ગાંડા બાવળો તેમજ અન્ય વૃક્ષોની ડાળીઓમાં ફસાયેલા હોવાથી વારંવાર શોર્ટ સર્કિટ અને પાવર કટની સમસ્યા સર્જાઈ રહી છે. કાળઝાળ ગરમીમાં વીજળી ગુલ થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોખમી લાઈનો. મેઇન લાઇનના વાયરો ઘણા સ્થળોએ નીચા નમી ગયા છે અને ઝાડી ઝાંખરામાં અટવાયેલા છે. વારંવાર ફોલ્ટ. પવન ફૂંકાતા કે ડાળીઓ ઘસાતા વારંવાર લાઇનમાં ફોલ્ટ સર્જાય છે, જેના કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય છે. ગરમીનો કહેર. હાલ ઉનાળાની સિઝન ચાલતી હોવાથી બપોરના સમયે લાઇટ જતી રહેતા વૃદ્ધો, બાળકો અને પશુઓની હાલત કફોડી બની જાય છે. તંત્રની બેદરકારીને કારણે અમારે અંધારામાં અને ગરમીમાં રહેવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. મોટા હરિપુરાના ગ્રામજનોની માંગ છે કે એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તાકીદે આ બાબતે ધ્યાન આપે અને લાઇન પર નડતરરૂપ ગાંડા બાવળો અને ઝાડી ઝાંખરાનું તાત્કાલિક કટિંગ કરવામાં આવે. નીચે નમી ગયેલા જોખમી મેઇન વાયરોને યોગ્ય રીતે ખેંચીને ઊંચા કરવામાં આવે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે લાઇનનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરવામાં આવે, જેથી ચોમાસામાં મોટી દુર્ઘટના નિવારી શકાય. હવે જોવાનું એ રહ્યું કે નિંભર તંત્ર ક્યારે જાગે છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર લાલભાઈ ભઠિયારા, ડભોઈ.